टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પેન કાર્ડ 2.0 થયું છે લોન્ચ। સરકારે નાણાકીય વ્યવહારો, વાર્ષિક આવક, બેન્કિંગ ક્ષેત્ર, સરકારી યોજનાઓ અને આવકવેરા રિટર્નમાં પારદર્શિતા લાવવા જૂના પાન કાર્ડને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે। ત્યારે જાણીએ મોદી સરકારનો પેન 2.0 પ્રોજેક્ટ શું છે અને શું હવે તમારે પણ નવું પેન કાર્ડ બનાવવું પડશે। આ તમામ માહિતી જાણવા માટે વિડીયો અંત સુધી જોજો। ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું કુશાગ્ર। હાલમાં તમારા પાસે જે પેન કાર્ડ છે હવે તે જૂનું થઈ ગયું છે। તેની જગ્યા પર હવે તમને નવું પેન કાર્ડ મળશે, જેમાં એક QR કોડ હશે, જેને સ્કેન કરવાથી જ કાર્ડ કોનું છે તેની સમગ્ર જાણકારી આપને મળી રહેશે। અત્યાર સુધી અનેક કેસ સામે આવ્યા જેમાં પેન કાર્ડ સાથે છેડછાડ કરી ગુનાહિત કામ પણ કરવામાં આવતું હતું। જો કે હવે આ નવા પેન કાર્ડ આવ્યા બાદ આ શક્ય નહીં થાય। હવે આવા તમામ ગુનાઓ ઇતિહાસ થઈ જશે ને જે નવું પાન કાર્ડ હશે તેની અંદર તમામ પ્રકારના બિઝનેસ ટ્રાન્ઝેક્શન માટે એક યુનિફાઈડ નંબર હશે। જેમ પેન હોય છે, ટીન હોય છે, 10 હોય છે, આમ જે જુદા જુદા નંબર હોય છે તે તમામ બંધ થઈને એક જ યુનિફાઈડ નંબર રહેશે જે તમામ બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં કામ લાગશે। તે હશે પેન કાર્ડ। અને નવા કાર્ડની અંદર અનેક નવા ફીચર્સ જોડાયેલા છે, કારણ કે કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડનો ખતરો આ કાર્ડમાં નહીં રહે। અને આ જે નવું પેન કાર્ડ આવી રહ્યું છે તેના માટે તમારે વધુ ખર્ચ કરવાની પણ જરૂર નથી। એક પોર્ટલ હશે અને જેની અંદર આ તમામ જાણકારી ઉપલબ્ધ હશે। નવું પેન કાર્ડ ખૂબ જ ઉપયોગી આપના માટે બની રહેશે। ફક્ત ડેટ ઓફ બર્થ ના ઓળખપત્ર માટે જ આ કામ નહીં કરે, પરંતુ તમારા સમગ્ર બિઝનેસ હિસ્ટ્રીની ઓળખ માટે પણ ઉપયોગી રહેશે। તો કહી શકાય કે તમામ ટેક્સ પેયર અને બિઝનેસ ધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ પેન કાર્ડ નવું બની રહેવાનું છે।